બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના છે. ચાલો ઉછાળીએ. તો ઉછાળ્યા. બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવ્યા તો ભાઈ કેટલા પરિણામ મળશે? તો આપણે આવા દાખલા તો બહુ બધા શીખી ગયા છે. 36 પરિણામ મળશે. જો આ મેં બે સમતોલ પાસાનું ચિત્ર પણ મૂકેલું છે અને એના આ પરિણામો છે કે ભાઈ બંને ઉપર એક એક મળે, પહેલા ઉપર એક, બીજા ઉપર બે મળે, પહેલા ઉપર એક, બીજા ઉપર 3 મળે. તો આવા ટોટલ 36 પરિણામો હોય. આપણે યાદ રાખવાનું છે ને આ લખવાના પણ છે, બરાબર? કેમ કે આપણો જે જવાબ છે આમાંથી ક્યાંથી મળશે. હવે એવું કીધું છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામો લખો. તો આ મેં શક્ય પરિણામો અહીંયા લખેલા છે, બરાબર? તો બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામો તો કેટલા છે? 36 પરિણામો છે ને. 36 પરિણામો મેં અહીંયા લખી દીધા છે ને સાથે સાથે આ દાખલાનો છેદ આપણાને ખબર પડી ગઈ. હવે આપણું એક જ કામ છે ભાઈ, અંશ નક્કી કરો. તો ચાલો અંશ નક્કી કરીએ. તો એના માટે તો એણે કીધું જ હશે. નંબર 1 શું કીધું છે કે સમાન અંક ન આવે. બંને પાસા પર સમાન અંક ન આવે. સમાન અંક ન આવે તે માટેના પરિણામો. જો હવે એને શું કીધું છે જરા સમજજો. બંને પાસા પર અંકો સમાન ન હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ. જેમ કે હું આ પહેલું પરિણામ લઉં આ રહ્યું, તો તમે જો આમાં બંને અંક સમાન છે, એક એક. આવું નથી લેવાનું. તો સર આ નહીં લેવાનું તો આ પણ કેન્સલ, આ પણ કેન્સલ, આ પણ કેન્સલ, આ પણ કેન્સલ ને આ પણ કેન્સલ. ધ્યાનથી જુઓ. આ રીતે ગોઠવવાનો આ ફાયદો છે. સર અમારી જોડે આ પિક્ચર થોડી હશે પરીક્ષામાં. હા ભાઈ, મને ખ્યાલ છે. તમે આની અંદર ગણતરી કરજો. જો આમાં આ રહ્યા પરિણામો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. સર આ પિક્ચર તમે ક્યાંથી લાયા? ભાઈ આપણી ટેલિગ્રામ ચેનલ પર છે, ત્યાં જઈને જોઈ લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન, બરાબર? તો આ જે છે, બરાબર છે, આ પરિણામો નથી લેવાના. સમજો બધા, ન આવે, બરાબર છે? તો હવે આ 6 પરિણામોને જો 36 માંથી કાઢી દો એવા પરિણામોની સંખ્યા કેટલી હશે? 30 હશે. અને જ્યારે હું એની સંભાવના શોધીશ, તો એ સંભાવના કેટલી આવશે? 30/36. અને 6 વડે ભાગ ચાલે છે તો ઉપર આવશે 5 અને નીચે આવશે 6. તો પહેલાનો જવાબ આવશે 5/6. આ પહેલાનો જવાબ મળી ગયો, બરાબર? ચલો હવે બીજાની વાત કરીએ. આ પહેલો દાખલો પૂરો. હવે બીજો પ્રશ્ન. અંકોનો સરવાળો 4 અને 8 ની વચ્ચે હોય. અંકોનો સરવાળો 4 અને 8 ની વચ્ચે હોય. 8 ની વચ્ચે હોય. પહેલા તો મને એ સમજાવો તેવા કુલ પરિણામો, તેના પરિણામો. પહેલા તો મને એ સમજાવો કે 4 અને 8 ની વચ્ચે, તો એમાં 4 અને 8 લેવાના? નહીં લેવાના, યાદ રાખો, બરાબર છે? 4 અને 8 નહીં લેવાના. કેમ કે 4 અને 8 ની વચ્ચે કીધું છે. એટલે 5 હોય, 6 હોય અથવા 7 હોય. તો એવા જ પરિણામો જેનો સરવાળો 5, 6 કે 7 હોય. હવે એવા પરિણામો શોધવા બહુ ઈઝી છે આપણા માટે. કેવી રીતે? ચાલો સમજીએ, બરાબર? આમાંથી એવા કયા પરિણામો જેનો સરવાળો 5 છે? તો સર 1 અને 4 જો, બરાબર? હવે તમે આને ક્રોસમાં જોશો ને તો બધા 5 વાળા જ મળશે. જોઈ લો, આ બધા સરવાળા 5 વાળા. હવે એની બાજુમાં સરવાળો 6 જોઈ લો, અને એની બાજુમાં સરવાળો 7, બરાબર? સરવાળો 7. ઓકે, તો હવે ગણીએ કેટલા પરિણામો થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પરિણામો. એવા પરિણામો કેટલા છે? 15 છે. તો આપણે એની સંભાવના કેટલી હશે? સર 15/36. અને 3 વડે ભાગ ચાલે છે તો 5 તરી 15 અને 12 તરી 36. તો આપણો બીજા પ્રશ્નનો જવાબ થશે 5/12. બરાબર? હવે બે અંકોનો ગુણાકાર 12 હોય તેની સંભાવના. ચલો આપણે આ દાખલો સમજીએ. નંબર 3. બે અંકોનો ગુણાકાર. જો અહીંયા હવે સરવાળો નથી કીધો, જરા સમજો. ગુણાકાર કીધું છે, ભૂલ ના કરતા. ગુણાકાર
12 હોય તેની સંભાવના હોય તેવા પરિણામો, બરાબર? એવા પરિણામો કયા? આમ તો તમે પરિણામો પણ અહીંયા લખી શકો છો, બરાબર છે, પણ આપણે અહીંયા જસ્ટ સંખ્યા લખીએ કેમ કે 36 પરિણામ લખીને હાથ થાકી ગયો છે. સર તમારો હાથ ક્યાંથી થાક્યો? તમે તો પિક્ચર મૂકી દીધું છે યાર, સ્માર્ટ બોર્ડ. ઓકે, તો હવે અહીંયા ગુણાકાર 12 હોવો જોઈએ. સમજો ભાઈ, ગુણાકાર 12 લેવાનો છે, બરાબર? તો ગુણાકાર કોનો 12 થાય? સર એક તો 6 દુ 12 થાય, એટલે કે 2 અને 6 નો ગુણાકાર, 4 તરી 12 થાય. હા, આપણે એવા જ પરિણામ લઈએ. તો જેમ કે 6 અને 2, બરાબર? તો 4 અને 3 અને 6 અને 2, બરાબર? તો હું 3 વાળી લાઈન જાઉં તો 3 અને 4, જો એક આ પરિણામ, બરાબર છે. તો આ બી પરિણામ આવશે, જો 4 અને 3, બરાબર છે. અને 6 અને 2, તો 2 અને 6 વાળું પરિણામ અને 6 અને 2 વાળું પરિણામ, બરાબર? તો જો આટલા પરિણામ આપણને મળ્યા. શું આના સિવાય બીજા કોઈ હોઈ શકે? ગુણાકાર આપણે 12 લાવવાનો છે, યાદ રાખો, ગુણાકાર. તો એક તો 2 6, બરાબર છે, પછી 3 4, 4 3 અને 6 2, આટલા પરિણામ. તો કેટલા પરિણામ થયા ભાઈ? 4 પરિણામ, બરાબર? કેટલા થયા? 4 પરિણામ. તો આપણે આની જ્યારે સંભાવના શોધીશું તો એ થશે 4/36 અને ભાગ ચલાવીશું તો 1/ કેટલા આવશે? 9. તો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ મળશે 1/9.